આજે આપણે બનાવીશું રાજસ્થાની ફેમસ દાલ બાટી। સૌપ્રથમ તુવેરની દાળ, મસૂરની દાળ, અડદની દાળ, મગની મોગેરની દાળ, મગની દાળ લઈશું। ત્યારબાદ તેને 3 થી 4 પાણીમાં સરસ રીતે ધોઈ લઈશું। હવે મિક્સ દાળને કુકરમાં નાખીશું। ત્યારબાદ તેમાં થોડું પાણી નાખીશું અને કુકરમાં 3 થી 4 સીટી બોલાવી લઈશું। હવે એક તાસમાં 1 વાટકો ભડકું લઈશું। હવે તેમાં 2 ચમચી ચણાનો લોટ નાખીશું। પછી તેમાં વરિયાળી નાખીશું। અજમો મસળીને નાખીશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, અને 2-3 ડોકલી તેલ નાખીને સરસ રીતે મિક્સ કરી લઈશું। બાટીના લોટને ગરમ પાણીથી બાંધવો। જરૂરિયાત પ્રમાણે પાણી લેતું રહેવું। હવે બંધાઈ ગયો આપણો બાટીનો લોટ। હવે આપણે તેના નાના નાના બોલ બનાવી દઈશું। હવે એક કડાઈમાં તેલ લઈ લઈશું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ બાટીને તળવા નાખીશું। બાટીને ધીમા તાપે થવા દેવી કે જેથી આપણી બાટી કાચી રહે નહીં। બાટી ગોલ્ડન થાય ત્યારબાદ બાટીને બહાર કાઢી લેવી। તો તૈયાર છે આપણી બાટી।
દાળમાં જરૂરિયાત પ્રમાણે પાણી નાખીને દાળને સરસ રીતે ઝેરી લેવી. દાળને ઘટ રાખવી. હવે એક તપેલીમાં 2-3 ડોકલી તેલ નાખવું. તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં રાઈ નાખવી. રાઈ ફૂટાઈ ગઈ છે તો તેમાં જીરું નાખવું, હિંગ નાખવી, સૂકા લાલ મરચાં, મીઠો લીમડો, તમાલપત્ર નાખવું. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવી. ત્યારબાદ તેમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખવી અને તેને સરસ રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ તેને 2-3 મિનિટ સુધી સાંતળવા દેવું. ત્યાર પછી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખવું. પછી તેને સરસ રીતે મિક્સ કરી લેવું. હવે મસાલાને 2-3 મિનિટ સુધી સાંતળવા દેવું. ત્યાર પછી તેમાં ઝેરેલી દાળ નાખવી. દાળને સરસ રીતે મિક્સ કરીને ઉકળવા દેવી. ત્યાર પછી તેમાં ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો નાખવો. હવે દાળને સરસ રીતે મિક્સ કરી લેવી. તો તૈયાર છે આપણી દાળ. તો આપણે બનાવી છે બાટી, દાળ, ચટણી, લીલા મરચાં, ડુંગળી, ઘી ગોળ અને ચૂરમું. જો તમને મારી ચટણીની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરો. જો તમને અમારી આવી અવનવી વાનગીઓ જોવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.